બોકડો તો જમે જ છે અમારા સમાજમાં માથા લે. તમારા સમાજમાં બોકડો જમતા હોય તેદી મને ફોન કરજો, તેદી નહીં જમે. અને તમારી સમાજમાં જમે છે. હાલો તમને અમારી બતાવું સમાજ એટલે તમે બોલો કોર્ટ બહાર નીકળ્યા કે ન નીકળ્યા સાહેબ? સાહેબ હું આજે કોર્ટમાં છું એમ કહું. હે આજે કોર્ટમાં છું. શેનું કામ છે આપણે? એટલે મારે તમારું કામ હતું ભલામણ છે. શેનું કામ છે? તમારું જ છે યાર. આ પણ શું? પણ હું યાર ઓલા ખબર ઓલા કામદાસ ભગત નો ઓલો માણસ તો કામદાસ બાપુ છે ને દેવી પૂજક માં. હા ઈ માયલો માણસ હતો ને હું દેવી પૂજક નો સમાજ તો. કાંઈ વાંધો બોલો ને. એટલે હું તમને એમ કેવા માંગુ છું, બીજું તમને કાંઈ કહેવા નથી માંગતો. એટલે રેને ભાઈ ઘડી કે ઓલા ભગતે પુના માન ફોન ઉપાડે. હાલો તમે કોર્ટમાં છો કે બહાર નીકળી ગયા? તમે બોલવા માંડો ને એટલે એ બધી વાત થવા માંડે. બાકી બીજું બધું થઈ જાય. બેટા ધીરે થાય છે, બહુ ગાડી આપે. એવું હે? હા બોલો. હાલો હા બોલી જાઓ. યાર હું તમને શું કહું, હા હું સમાજ નો છું, દેવી પૂજક નો ભાઈ. હા અને ઓલા કાનદાસજી મહારાજ જે આપડે થઈ ગયા ને, કાનદાસ બાપુ. હા એ હું ઈ સમાજ નો છું ભાઈ. હા કાંઈ વાંધો બોલો ભાઈ. એટલે અમે કાનદાસ બાપુ ના માણસો થઈ એટલે અમે માતાજી અમારી પૂજવી કે ન પૂજવી? ના પૂજી શકો ને, બધાને પૂજી શકો. ભારતમાં સ્વતંત્ર અધિકાર છે પોતાનો. હા એટલે ઈ તમે માતાજીને પૂજી શકો, ભગવાનને પૂજી શકો, ભક્તિ કરી શકો, સાધુ બની શકો, સન્યાસી બની શકો. આ બધું બનવાનો તમને રાઈટ છે. એવું હે? હા એટલે આ તમે તમારું આજે વિડીયો બધું જોયું એટલે મેં કીધું આ મારી આપણને હલવાડી નો દે. હું એમાં યાર તમને ફોન કર્યો. કોણ હલવાડી નહોતી? તમે યાર બીજું તમે આ દેવી પૂજક ને ઘડીક ક્યાંક માતાજી ના લીંડા વેચી નાખો, નામ કીટ નાખો, તમે કયો છો યાર. માતાજી હારે વાત કરતો હું નહીં. તમને થોડું કીધું હોય. પણ હવે અમે દેવી પૂજક સમાજ છીએ બરાબર. આમાં જો દેવી પૂજક સમાજ છે ઈ તમે તમારી રીતે કયો છો. બાકી જેટલા માતાજીને માને એ બધા દેવી પૂજક માં આવે. અને હું પોતે પેલા માતાજીને માનતો હતો એટલે હું દેવી પૂજક હતો. એવું હતું? હા હવે સંત પૂજા. હા એ તમારું સાચું હોય ભાઈ. કેમ? પણ આમાં શું તમને ખબર હે? પેલા પરચાને માનતા હતા, પેલા અમે નિવેદ કરતા હતા, પેલા માતાજી પાસે માંગણી કરતા હતા. પણ પછી ખ્યાલ પડ્યો કે ભાઈ માંગવું ઈ કોઈ દેતા નથી. તમે પોતે કઈક તમારી રીતે સ્વયં પ્રકાશ કરો, તમારે બીજા પ્રકાશની જરૂર ના પડે. હા મને તમારે જેટલું બહુ ઉતાવળું બોલતા આવડતું નથી ભાઈ. હું તો ધીમો બોલવા વાળો માણસ છું, સમજ્યા? હા કાંઈ વાંધો બોલીશ. એટલે એમાં એવું છે અમે તો અમારા માતા નિવેદ તો તમને ખબર તો છે, આખો જગત જાણે છે બરાબર. હવે એ નિવેદ અમારે કરવા કે ન કરવા તમને એમ કહું યાર. નિવેદ કરવા કે ન કરવા એ તમારો પોતાનો પર્સનલ અધિકાર છે. ઈ હું મને ન પૂછી શકું. તો તમને પૂછવું પડે યાર, કારણ કે તમે તો અમે નિવેદ કરતા હોય કોક મારા જેવો કડાડ દે કે ભાઈ હાલો ભાઈ પણ ફોન કરી નાખો તો અમારું તો બધું રદ નથી યાર. એટલે બોકડા કાપતા હો તો ઈ નો કપાય. ઈ અમે તમને કહી કે બોકડા કાપતા હો ને ઈ અમને ખબર પડે તો પાસે માતાજી આવે. પણ એમ નહીં, બોકડા તો યાર તમારો સમાજ કાપે યાર, એમાં ક્યાં કઈ મોટી વાત છે? સમજતા નથી. ઈ ગમે ઈ કાસ્ટ હોય, કોઈની સમાજની વાત હું નથી કરતો. બોકડા કાપતા હોય, અમારી સમાજ કાપતા હોય એનો મતલબ એવો થોડો કે એને છૂટ દીધી અને તમે બંધી દીધી. કોઈ પણ કાસ્ટ વિઝન ઊંચા નીચું અમારામાં નું આવે. એવું હે? હા અમારી સમાજ કાપતા જ ને તું કાઢ, તું તો અમારા વાળો છે ને અને આ દેવી પૂજક તો તું નો કાપતો. એમ ઊંચા નીચું નો આવે. સાગરમાં જાય ને ઊંચ નીચ ન હોય. એટલે ઈ તો ભાઈ મને ખબર છે, તમે મને સમજાવો ભાઈ. અમે તો શું કહેવાય તમને ખબર ના, અમે તમારી કરતા નાના કહેવાય યાર. તમે અમારથી એવું નાના મોટાની વાત નથી કરતો હું. તમારી કરતા નાનો છું સાહેબ. શબ્દ મહાન છે. ઊંચ નીચ માન મોટપ કઈ જરૂર નથી. ઈ મોટા છો, મનસુખભાઈ મોટો ને તમે નાના. મનસુખભાઈ છે ઈ તમે પોતે છો. ના ભાઈ એ બધા માણસ જ છે યાર. કાસ્ટ વિઝન ની કોઈ નહીં. ઓહો બાપા મનસુખભાઈ આવ્યા. મનસુખભાઈ કઈ વાડીનો મૂરો કે એના તમારા મનસુખભાઈ નું સન્માન ઈ જરૂર નથી. સોમાન ની જરૂર છે. એ સમય સાચો તો એમને અમારા વડવા આગળથી કરતા આવ્યા એ ચાલુ રાખવું ભાઈ. વડવા જે કરતા આવ્યા ને ભાઈ, વડવા કરતા આવ્યા ઈ તમે કરો તો તમને કોઈ ના પાડતું નથી. પણ અમારા વડવે કર્યું ને ઈ માયલું અમારે એક કામ કરવું નથી.
નથી. એ તમારી વાત સાચી છે. તમારા વડવે કર્યું એ તમે ચાલી રાખો, અમારે થતું નથી. અત્યારે તો અમારા હાલનું વિજ્ઞાન ટેકનોલોજી, હાલના બાળકો, હાલનું ભણતર, હાલનું જીવન, અત્યારનું વર્તમાન જીવન અમારે જોઈશે. હા સાચી વાત તમારી. અમારા આગલો બાપ દાદા જે ભૂખ્યા મર્યા ને એવી રીતે અમારે મરવું નથી. હા તો હું તમને ખાલી એમાં પૂછતો હતો કે આ અમારે બંધ કરવું ચાલુ કરવું એમ. એ બંધ કરો ચાલુ કરો એ તમારે ઘર મેરે બધું કરો, અમે એમાં હા ના પડતા. પણ તો કાલ કોઈ અમે આ કને કાર્ય પર માતા એનો કરતા ને કોઈ અડાડીને થાય પછી તમે કઈ ફોન કરીને જાવ પોલીસ વાળા ભાઈ ના તો હે કાલે અમે અમારા માતાજીનો કાર્ય કર્યું બરાબર. કદાચ અમારું ગામ તો ભલે ગમે એ હોય એ તમારે ક્યાં જોવાનું, પણ અમે આ કાર્ય કરતા હોય અને તમને કોઈ ગામનો આડોશી પાડોશીનો માણસ તમને ફોન કરે કે તમારો નંબર તો બધો અત્યારે વાયરલમાં છે, હા તમને ફોન કરી નાખે બરાબર કે પેલા ફલાણા ઠેકે દેવી પૂજક માતા જમાડે છે, હા તો તમે ઈ ગમે એ પોલીસ કયો ભાઈ આ કને તમે રાજી આ કને કઈ માતા જમે છે તો ઈ માતાને તમે સમજાવી દઈ. સમજાઈ માતા ગયો ને? જમતી બંધ કરી દે ઈ તમે કહી દો. જો બોકડો જમતી હોય તો બોકડો તો જમે જ તે અમારા સમાજમાં માતા લે. તમારા સમાજમાં બોકડો જમતા હોય તેદી મને ફોન કરજો, તેદી નહીં જમે. અને તમારી સમાજમાં જમે છે હાલો તમને અમારી બતાવું યાર. સમાજમાં જમતા હોય તો જમતા હોય તેદી ફોન કરજો, નામ દીજો ફલાણા ભાઈ ઘરે અટણ મેલડી બોકડો જમવાની છે, એટલે તમારે તરત જ એવો હુરો પૂરો મૂકું નાઈ દી ખાખી લુગડા વાળો ફૂકા કાઢના. ખાખી લુગડા વાળા ભૂડે મેં નહીં જોયા હોય તમે એક જ તમે જોયા ભાઈ. જોયા હજી તમે આવી રીતે કાપતા ન જોયા હોય, તમે કાપો ને તેદી મને કહેજો. અને પછી મનસુખિયાની યુટ્યુબર મેલડી જોજો ફૂપાડા મારે. એવું નહીં ભાઈ, હું તમને જાજી વાત મોમેડર તો ગાય હોતા ને કાપા છે એટલે ગાય ને ન્યા કરી મેળવી તો મોકલો. અને સાંભળો જો ઈ છે ને એની પાસે સોપ લાયસન્સ છે ને ઈ કસાઈ કહેવાય, એટલે ઈ એના ધર્મની થકી એને સરકારી લાયસન્સ હોય છે. તમે માતાજીને બાને કાપો છો, તમે કાટકીવાળો કરો, તમે કોણ ના પાડે? પણ એમને બકરા ઈદ આવે તારી રીતે એમના અલ્લાહ માટે ચડાવે છે. હજી સમજ્યા નથી તમે. બકરી ઈદ આવે ને હા એનું લાયસન્સ છે, તમે પોતે કસાઈવાળો કરો તો તમે કાપે છે ને. અમારા ગામની અંદર બે દેવી પૂજક રહ્યા કુકડા કાપવાનું કામ કરે છે, એ કસાઈવાળો છે. એ કોઈ માતાજી નામે બહુચરણ નામે થોડા કાપે. તમે તો મેરડી મારે નામે કાપો. તમે બોકડાને ખાટકીવાળો કરો, કસાઈવાળો કરો, પણ તો તમે કસાઈ કેવા પડે, તો તમે હિન્દુ નહીં કહેવાય. એવા થોડા એમ કે ધર્મ હારી જાય યાર. હવે તો તમે લેવા તો એ કસાઈવાળો જ્યાં કરે તમે જોજો, જે જગ્યાએ બકરા કપાતા હોય છે, ઘેટા કપાતા હોય છે, પાડિયા કપાતા હોય છે, એ બધાને ખાટકીવાળો કહેવાય છે અને કસાઈવાળો કહેવાય છે. તમે કસાઈવાળામાં કામ કરો તો તમે કસાઈ કહેવાઓ. એવા થોડા એમ કહે છે યાર. તમે માતાજીના નિવાદના બાને કસાઈવાળો કરો છો એટલો જ ખાલી મુદ્દો છે. બોકડો કાપીને ખાવ તો તમે તમારા ઘરે કાપીને ખાવ, તમને ફાવે તો? અમને ભાવ જ છે હું જાત કરી યાર. ભાવતા હોય તો ખાવ, તમને કોણ ના પાડી? અમે એ નથી કહેતા, તમને- પણ કોઈ તમને દેવી કઈ એવી છે નહીં, કે મારે જેની માનું સ્વરૂપ ધારણ કર્યા પછી ઈ એના બાળકને ખાય કે ઈ એના જનાવરને ખાય, તો પછી શ્રાવણમાં ને સિંહ થયો ને. એમ નહીં, તમને કઈ ભાવતું નથી તમારા સમાજને કઈ? તમે સમાજની વાતો નથી કરતો, અટણ આપણે બેયની વાતો કરી, કેમ કે આપણે સમાજને લઈને નથી નીકળ્યા, આપણે બે જ ફોનમાં વાતો કરી. આપણે સમાજે ઠેકા નથી દીધા, તમે સમાજની વાતો કરો, આપણા બે પૂરતી કરો. તમારા સમાજે સમાજની વાત ન કરો, મારી પોતાની તમારી મારી બેની વાતો કરી છે, કેમ કે આપણે સમાજે નથી કીધું તમે બણગા ફેંકજો એમ. હા પણ હું એમ હા, એટલે સમાજને વચમાં ન લ્યો, આપણે બે પૂરતી વાત કરો. તમે તો એ બધું કઈ કાર્ય કરતા જ નથી ને યાર. યાર હું એમ કહું તમે છું, સાધુ છો યાર. હું કરતો તો તમારે પોલીસને જાણ કરી, બોકડા કાપું તો મને કહેજો, પોલીસને કહેજો. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ, તાલુકો કોટા સાગાણી. ઈ પોલીસ એવો કેસ હાથમાં ઝાલે ને બોકડા કાપવાનો યાર. યાર તમારે કહું છું તો મને તમે કહેજો, તમારું આખું નામ બોલો જીનાલોજી. આખું નામ તમને દઈ જ દેવું છે, પણ ત્યારે તમને ખબર હે અટાણ દિયો ને દેવી નામ લઈને જો મારું નામ દીધું કે નહીં? ઉભા મારું નામ દીધું કે મેં ન દીધું? મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. તમારી સમાજ તો માતાજીના નામની વાત કરું. જો વેરાણા હવે નામ દો બીએ નહીં યાર, સમજ્યા? જોયો એમ થાય દેવી શક્તિ. હવે બોકડાની વાતો કરો, હવે ખાલી એક તમારું નામ દેવામાં જો લીંડકા વેરાતા હોય ભલામણા, અને તમે પાછા ફોન કરો, હું કામ શાંતિથી વેવો ને મારા ભાઈ, હું કામ આવી લપમાં પડો? લપમાં પડો મારો ભાઈ, ખોટો ટાઈમ બગડે ને તમારો, મારો ટાઈમ બગડે, કિંમતી સમય બગડે. તમે કોર્ટમાં કહેતા, કોર્ટમાં તો કોર્ટ તો સજા શું ના કા સજા દે ને કા માફ કરે ને, બે વાત જ હોય ને કોર્ટમાં કઈ ના કરે, 5-5 કલાક નો થાય. અરે યાર ઈ મેટર અલગ છે.
તમે ઈ મેટર જ અલગ છે. તો મેટર ક્યાંથી અલગ હોય? તમે હમણાં નથી કહેતા હું કોર્ટમાં છું ને મને હમણાં કડક ફોન કરો કા તમે મને ફોન કરો તો તમે મને ફોન તો કર્યો નહીં. એટલે પણ હવે ઈ તો હું અંદર હોઉં તો ક્યાંથી કરું? તો કોર્ટમાં તો કે 2-5 કલાક નો થાય ને તો કાંઈ ફેસલો અરે સાહેબ, તમે ફાંસી દેવાની હોય કે કોઈ ગુનેગાર હોય ને. એટલે પણ કાકા ઈ શેના કામથી ગયા છે એ ખબર નથી તમને. હું કામ તમે ઈ બીજી લપમાં પડો? તમારું નામ બોલો ને ખાલી. હે તમારું આખું નામ દ્યો. નામ મળશે ને તે હું ત્યાં આવી જાય. તમારી મેલડી નામ છે, તમે નામ દ્યો. મેલડી તો આખા જગત પૂજે. તમારી દેવી નામ છે, તમારી કુળદેવી નામ છે. તમે તો દેવી પૂજક છો ને, જે લ્યો તમારી દેવી તમે પૂગે નામ દ્યો છે. તમે દેવી માનતા ને? તોય હું તમે માનો છો એટલે હું તો નથી માનતો, તોય મેં કીધું મારું નામ આ છે. અને તમે માનો છો તોય તમારી દેવીને નેવે મૂકીને નામ દેવા પાટે છે. તો તમારી દેવી કરતા હું મહાન કે નહીં? તમે શું મહાન? હું સોપારો સાંભળો, તમારી માતાજી કરતા હું મહાન ને તમારી માતાજીને હમ દીધા તો તમે નામ નો દઈએ તો તમારી માતાજી કરતા મોટો ઈ તો ફાઇનલ કે નહીં? હવે માતાજી આવે ને તો તમારી માતાજી તમે ઘરે હોય, તમારી માતાજી તમે મહાન હોય તો તમે તમારી માતાજીની હિસાબે તમે તમારું નામ દો. હું ફલાણા ભાઈ બોલું છું, ફલાણા ગામથી બોલું છું. પણ તમે માતાજીને હમ દેવા માતાજી કઈ માહી કે મને બાકી હમ ને મારું નામ નથી દેવું. હું તમને કહું નામ સાંભળો ભાઈ, તમારે જેટલું મને બોલતા નથી આવડતું. નામ દો ખાલી, નામ બોલો. મારું નામ છે પ્રકાશભાઈ ગોઢકિયા. પ્રકાશભાઈ ગોઢકિયા. અને સુરેન્દ્રનગર ની બાજુમાં ખારાગોડા ગામ આવ્યું ને, ખારાગોડા, ત્યાંથી મારું અટક પડેલી, સમજ્યા? ઓકે, સારું, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. લખી વાળ્યું એ લખવાનું હોય, આમાં રેકોર્ડિંગ ચાલુ હોય. મને ખબર તમારે રેકોર્ડિંગ ચાલુ. આ હમણાં તમારા માતાજી રહ્યા ને એ હમણાં યુટ્યુબ માં આવી છે 10 મિનિટમાં. એ મને ખબર છે, યુટ્યુબ માં આવું તો કાંઈ ફેર ન પડે, સમજ્યા ભાઈ? એટલે ફેર પડવા નહીં, આ દેવી શક્તિ નો ભરસો એમ. એટલે દેવી શક્તિ માં તમારા હરિજન વતન પોકડા દે છે. હરિજન કેસ થાવ તમારી માં કેસ થા હરિજન તો ઈ હોત એમ નહીં ક્યાં તમે દેવી પૂજા તો એમાં કઈ કેસ થઈ જાય? હા, અમારી સમાજના માનવાચક શબ્દ છે, નહીં બોલો. તમે દેવી પૂજક જ કહેવા પડે. તમે કોઈ પેલી ભાષા બોલાવતા એવું વટણ બોલાવો તો શું થાય? કેસ થાય? તો તમને શું કહેવા? દાતાર કેવા તમને? અરે અમે દાતાર જેવો કે ગમે ગયો, પણ તમે એવું ન કહી શકો. તમે ભણેલ નથી એટલે શું કહેવા? હે તો તમને શું કહેવા? અમને દાદા. હા, દાદા કહેવા. દાદા તો હું દાદા નો દાદો છું. બોલાય એમ નહીં, એટલે અમારામાં પહેલેથી બધા દાદા જ કહે છે. દાદા અમારી સમાજના બધા દાદા જ કહે. દાદો એક મોટો વડું હોય, બાકી હવે ઘરે હોય, સમજ્યા? બાકી એમ હું નથી કહેતો, હું તમે એમ વાત કરતો નાખી કોઈ મોટા વીઆઈપી દીકરા ન હોય, હવે ઘરે હવે સારા લાગે, સમજ્યા ભાઈ? એટલે એ હું વાત નથી કરતો. તોય તમે તમારી મીડિયા બપાટ કરવા યાર. જો છેડે તમે પછી જેવું જાય તેવું મીડિયા બોલવા. તમે યાર વાત એવી કરો પછી નો એમ બોલવાનું હોય. અરે હા, ઈ હું તમે અમે પેલા દાડા કહેતા એલા. તમે કોક ને પૂછ્યો કે દાડા એટલે કોણ, એટલે તરત જ આવડા. એમ નહીં, તમે મારા માટે બોલું નીકળ્યું મારી વાત સાંભળો. તમે એમ કહો તો તમે મારા ખાતા નંબર કહી દો તારી મેળ તો પછી તારી પાસે મેળવી તું કહી દે. કોને? અમારી પાસે મારી પાસે કાંઈ છે નહીં, લુબો દોડી હોય. હવે મારી પાસે શું છે હું કહી દઉં. અમે મેલડીઓ ખાતા દેતી જ નથી, એ તમને ખબર છે. કાલે અમારે ખુખાર મેલડી અરે બાજ્યો હતો, તો હું ખુખાર થઈ ગયો, મેલડીમાં બેસી ગયા. કાંઈ વાંધો ભાઈ, નહીં હાલ આપણું. એટલે તમે ઓલે ક્યારે સિંગડા થયેલો તો માંડા ને પૂંછડા થયેલો તો ખાંડા, એમ ને? હા, માતાજી મારી પાસે આવતી જ નથી, કેમ કે 52 વીર ને 16 છોકરીઓ એક જ મનસુખ વીર. વાહ ભાઈ, વીર. એમાં કેમ કે દેવી દેવસ્થાન છે, એ આસ્થાનું પ્રતીક છે. તમે પૈકે લાગો, મજા કરો, બાકી એના નામે કોઈને ડરાવો. મેળવી હતી રહી ને હે તે તને પૂછીને આવે, સમજ્યા? એટલે ઈ ભલે ને ઈ હું મેલડી અરે સમજી લે, ઈ ક્યાં તમારે માથી કુટુંબિક થાય. તમે મજા કરો ને. તમે એમ કહો મેળવી ના લીંડા કરી નાખો, નામ લાઈટ કરે નાખો. ઈ મારો પોતાનો વડલો ફોડે ક્યારેક જોઈને ઈને તો ક્યારેક જોઈને ઈ મેલડી માં અમે બધા કુટુંબિક થાય છે. એટલે અમે ઘર મેરે જે કરીએ એમાં તમારે શું લે? તમારી દેવ ને કીધું હોય બરોબર. મેળવી તો મારી દેવ છે. તમારી ક્યાંથી થાય? અમારી અલગ નો આવે. તમારી છે, તમારી મેલડી અલગ આવે. તમારી મેલડી શેની માં બેઠી છે? અમારી મેલડી શેની માં બેઠી? અમારી મેલડી બોકડામાં જ બેઠે છે, અને બોકડા જ ખાય છે. બોલ. હા, ઈ તો વાત છે. એટલે અમારે એવું ન ખાય.
તો તમારી મેલડી શેનામાં જ બેઠી? અમારી મેલડી તો ઘીમાં હાલે, ઘીમાં. ઘીમાં હાલે હે? હા, એમાં તો સોટી દેવાય યાર. ઘી કઈ બહુ સારું હોય, ચીકણું કહેવાય. ભલે પણ એમાં અમારી ઘી વાળી મેલડી. એવું? તમારે મટન વાળી, ઈંડા વાળી. તમારી મેલડી મોટું માથાવાળી ઘી. મેલડી કહેવાય. કઈ કહેવાય? ના ના, મોટું ઘી, મોટું મોકળા ઘી, મોટું મોકળા ઘીમાં કાપો એમાંથી એટલે- માંસ મટન જ નીકળે ને, એટલે તમે મતલબ માંસ મટન વાળા કહેવાઓ. હા, અને તમે બધા શાકાહારી છો? તો આખી વાત જ સમજતા નથી. અમે મેલડીને બોકડો નથી ચડાવતા, એ તો તમે કહી છીએ. પણ તો હાલો તમે શું છે? તમે તો ખાવા હાટું ચડાવો છો, તો એની કરતા ઓલે લેવો નહીં કસાઈ વાળાથી અને ખાવાની મજા કરો નહીં. અને તો તમે શું વાંહે મૂકો ચડાવો? અમે નો કરી એમ કહું છું. અમે સ્વામિનારાયણ છીએ કાકા. પણ તો હાલો દેખાડું યાર એમ કહું. હું સ્વામિનારાયણ નો સાનલો કરું છું. દેખાવનો જો.